નથી, વિકારે નથી, દિવસે ને રાતે નથી, કાળી ને ધોળીએ નથી. હું નિરંજન નિરાકારે ભગવતી બોલું છું. માં એવું કે શું કે એવું કે માના વગર કોઈનો જન્મ થયો. અને મેં ગયા રવિવારે કીધું છે કે કૃષ્ણની તો બે માં હતી, તો આપણી એક કુળદેવી તો હોવી જોઈએ ને. જો એનો બે માનો સહારો મળ્યો તો કળિયુગમાં તમને મળ્યો છે. એ ખોડિયાલ બીજી મેલડી. ઓળખો એટલે ભગવાનની કુળદેવી હોય 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 ના હોય જ. કોઈ નથી બતાવીને કોઈ નથી કીધી. એમની કુળદેવી આદ્ય શક્તિ કહેવાય કહેવાય ને ભગવતી કહેવાય કહેવાય ના. પણ જેને જે લખવું હતું એ લખ્યું ને 200 વર્ષ જૂનું લખેલું હોય એ સાચું ને? તમે એવું માનો છો ને કે 200 વર્ષ પહેલા જે લખાયેલું છે એ સાચું છે? કોને લખ્યું તું? ભગવાન લખીને ગયા. શું છેલ્લે લખ્યું છે કે મેં નારાયણે લખ્યું તું? આ માણસો લખીને ગયા. ભગવાન માતાજીએ કોઈ લોકો લખ્યું? એમની તો જે લીલા કરીને એ લખાઈ છે, બાકી ભગવાને કશું લખાયું નથી. આપણે લખવાનું છે કે આપણી ખોડિયાલ આપણને મળી હતી. ભગવાન આ કળિયુગની અંદર આપણને મળે કે ના મળે, શિવના દર્શન થાય કે ના થાય, આપણી ખોડિયાલ કાળકાના બુટલાના બલાટના બેચરાના દર્શન કર્યા વગર ભગવાનના ઘેર નથી જવાનું. મેળડી છો ભગવાનને જે દુઃખ દેવું હોય જે લખ્યું હોય ખરો, પણ આપણી 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 કુળદેવી જે ધારણ એ થવું જોઈએ. હું એવું કહું છું મેલડી છું. ભગવાને જે લખ્યું હોય, ભગવાને જેટલું સુખ કે દુઃખ લખેલું હોય, કદાચ કળિયુગની અંદર તમને મેલડી મળી, ખોડિયાલ મળી, કાળકા મળી ને, અને એની ભક્તિ કરો તો કળિયુગની અંદર જેટલા કર્મ બંધન છે બધામાંથી તમને મુક્ત અપાઈને ભગવાનના ઘરે સ્વયં મેળવા આવશે. હું મેલડી છું. બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને. લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા ને 700 ભૂવા કર્યા ને પૂજા કરાય ને પાઠ કરાય ને હવન કરાય ને કથા કરાય, અમારું કશું ના થયું. કઈ જ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય. બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી સ્વા કળિયુગમાં. અરે જેટલા લોકો એવું કે કર્મનું ભોગવવું પડે, જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરજો. તમે યાદ રાખો કે એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્ય શક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યનો ઉભો રાખતી